જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આપણે જઈએ ખેતરની અંદર અને તમને બધાને બતાવીએ કે ભાઈ ફાર્મ હાઉસ કેટલો રેડી થયો છે અને કેટલો બાકી છે. આજે પણ મારા ભાઈ જેટલું કામ થાય ને એટલું આપણે પતાવી દેવાનું છે, બરાબર. બાકી અમારા ભણોભાઈ આવ્યા છે. ભોણા જય માતાજી. જય માતાજી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હું છે ભોણા, કે શાંતિ છે કે? બરાબર છે. ભણ આવો ને વાઘાજી એટલે બહુ મજા આવતી હોય છે. અમારો ભણ હજી સુધી આવ્યો નથી. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ઊંઘમાં તો ભાઈ બરાબર. તો ગાઈસ આપણે એક પહેલાં રીલ્સ બનાવવાની છે પ્રમોશનની. એ રીલ બનાવી દઈએ અને પછી બધું કામકાજ ચાલુ કરી દઈએ. લેડો પપ્પાને કેટલી વાર થતી? પપ્પા આવી ગયા. લેડો કે જલ્દી હેડો હેડો. વિક્રમી ભાઈ બંધ કરી નાખી અંદર. તાણીએ ગાઈસ દેખો બચ્ચા પાર્ટી બધી બરફની મોજ લઈ રહી છે. એકલા એકલા લે મન તો ખવડાવો. હેડક મને ખવડાવ એક. હું છેલ્લે લૂસો ભર તો હા નો વૈદો લે. વા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ગાઈસ રીલ્સ બનાવવા માટે આવ્યા છીએ. આપણા લોકેશન છે, બરાબર. ઓયથી રીલ શૂટ કરવાની છે. ઓયથી ને આથી ઓયથી આમ દોડતો દોડતા આવવાની હોય તો ના ઓમ દોડતો જઈએ ને મસ્ત લાગે. હા જેમ કે આપણે ઘર તો ઓમ રે ને ઓથી ઓછો ઘર છે. એ વાત સાચી. તો ગાઈસ આયા છીએ ફાર્મ હાઉસ જોવા માટે. આજે મારા ભાઈ પ્રોબ્લેમ એવો થયો ને કે અમારે એક ગોળીમાર કરવાની આવે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળાને. એ હારી રાતે અચાનક પૂરી થઈ ગઈ અને મેં બધી જગ્યા હોતી પણ મને મળી નહીં. એટલે મારે પાછું સોમવારે જવું પડે દવાખાને બતાવવા માટે, એટલે કે દવા લેવા માટે. તો પછી હું સવારે ઉઠી વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો અને તાત્કાલિક નીકળી ગયો હિંમતનગર. પણ હિંમતનગરે મારા ભાઈએ દવા ના મળી એટલે પાછો એક ભાઈબંધને ફોન કર્યો. એ ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. તો એ ભાઈના ઘેર જઈ અને લઈને આવ્યો અને એ મણીમાં મારા ભાઈ લગભગ 12 જેવા વાગી ગયા. પછી તો ઘેર આવીને ખાધ્યું અને ઊંઘી ગયા. એટલા માટે વ્લોગ આપણો લેટ થયો છે. અને બીજા નંબરમાં મારા ભાઈ કે ઘેર આવીને આપણે પાસે એક પ્રમોશનની રીલ શૂટ કરી, જેના અંદર લગભગ નીવે તો 1.5 કલાક જેટલો સમય લાગ્યો છે. તો હાલ આવ્યા છીએ જોવા માટે. આ નવું લગાય શું હોય લે પણ કોઈ મજબૂતાઈ નહીં. પણ યાર આ પેલો સામ કાઢ નાખ્યો આવો. પપ્પાએ કીધું એ કાઢીને છે ને હા ઓમની ગમે તે અંદર ગાલો. એલા પેલા ગુલમોરના કાપ્યા શું કર્યા? આ ગાલો હો ગુલમોરના કાપ્યા હતા. ગુલમણ ના કાઢે. બરાબર. પ્લાન ચેન્જ કર્યો હતા ને. હા પણ આપણું કામ ખબર છે જે બી લગાવીએ ને ઓને લગભગ 2 કટકા થઈ. 2 કટકા તો થઈ. પણ હું કેવું છું ગુલમોળ લગાવીએ ને તો બધી જગ્યાએ પછી ગુલમોળ જ લગાવી દેવાના ચારે બાજુ. શો લાગવો જોઈએ. પછી એવું નહીં કે ભાઈ એક આ બાજુ કહો તો ગુલમોળ લગાવ્યો, પછી આ બાજુ કહો તો એરંડો લગાવ્યો. મતલબ અલગ અલગ ના લાગવો જોઈએ. એરંડો ના લગાવાય એમ નહીં, આ તો બહુ ખોટું બોલ્યું. અલગ અલગ ના લાગવું જોઈએ. હું કેવું વિકા? હા વિક્રમ એરંડો આલે બધા આવ્યું. હા આપણામાં આ યાર બધું સેમ ટુ સેમ જ રાખવાનું. કતી ચેન્જ નહોતું તો કોની આવી ગઈ હોય. પાણી તો વધુ નહીં યાર. તમે તાના આબા કાપ્યા હે ને ગુલમોળ કાપ્યા તમે યાર. હા ગુલમર લગાવવા ને તો જે ગુલમર સજ તો છે. પપ્પાએ ના પાડ્યું છે ને. બરાબર છે. તો ગાઈસ હોય તો મારું સારું પાણી વાળી દીધું છે. તો એ જોઈએ શું કામ થાય છે એ, બરાબર. તો ગાઈસ ખાડો આપણે ફરીથી ગોળવો પડે. એટલે માટી કાઢવા ગઈ કોક લાવું બે થાતી કે વાટકો લાવે છે ને પેલો. જલ્દી લે ભાઈ જલ્દી. વિક્રમ વાટકો લાવજે લે. આજ ખાઈ કે બધું આખું વિક્રમ આયો આયો. અલે ઉપર શું કરશે કે આ બાર તો લાય બોડી તારી. અલે આટલા આવે છે જલ્દી રાહ. ગાઈ જો આ પુણીથી ગોડી છે ને વાટકેથી કાઢે છે. વિક્રમ બે હેડ શું બોલીશ તું પહેલા યાર? વિક્રમ કામ કરે હેડ. અમારે કોઈ આરામ કોણ સમય નહીં. આરામ તો રાતે કરવાનો. યસ તો અત્યારે જોઈએ મય દીદી કુન્યા નહીં ને કરતું નહીં ને કરે. ગાઈસ પેલી વખત આપણે ખાડો ગોળ્યો ને એ ખરા તો અંદરથી ડેટ કુને કર્યું હતું. અત્યારે તો નહીં ને કરે કારણ કે આપણે હમણાં નવું જ ફિટ કર્યું છે. એટલે તમે હરવું ગોટતા નહીં ભાવા. એટલે અંદર પેલા પથ્થર આવી લ્યા. એટલે ખાડો તો બાજુ મળ્યો છે. આ નહીં ખાડો શેમ આમ કરો બે હલે પથ્થર બધા મળે છે ને વધારે. કાલે છે ને બરાબર મેં ફિટિંગ કરી દીધું. ખબર પથ્થર દીક પડી ગયા. પથ્થર છે ને અલગ પાડજો લે ખબર. પપ્પા કહેતા પથ્થરની જરૂર નહીં એમ કહેતા પપ્પા. સમ તારે હોય ત્યાં શીવી પેલું કરવાનું છે કાઠું. એટલે પણ વાવાઝોડું આવે તો પછી ના થાય. હું કશું ના એમ કહેતા પપ્પા. કાઢો લે કાઢો 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 બરાબર છે. તું જેટલા મોતી કોઈ નેક નહીં. એ આ રીતે જે કાઢવાની મજા છે ને એ આખી અલગ જ છે. આ એક પ્રકારનું આપણું જેસીબી છે.
બરાબર બકરી. ફેસ વસ્તી મોટું ધોઈને આયા છે હે હા તાન એ બકરી ત્યાં મને બકરી વાંચો છે હા ઉભરે લે બકરી? રીકા ઉભરા કદી ઉભરા કાઢ આમ કાઠવે ના કાઢે પણ ખબર છે હમ પથ્થર ના કાઢે આ પથ્થર પેલા નાખ્યા છે ને મેં હમ. પથ્થર કાઢ લે પેલા તો કાંઈ જુઓ ફળથી ખાડા ગોળ્યા છે અને એમાં ફળથી બંબુની જગ્યા પર નાખવાના છે શું કહેવાય એને ગુલમોરના દંડા ગોલમોર ના બંબુ દંડા કહેવાય એને દંડા ના કે બંબુ જ કહેવાય આ દંડુ છે દંડુ ને લે ના જો આપણે ઓ જાને બંબુ કીધી ને તો ગોલમોર ના ગુંબુ આવે ગુંબુ ગંબુ અને આ હે અને આ કોણ છે આ છે વિંબુ લીંબુ બધા બુબુ આવે અરે તો ગાઈ સોજ પડી ગઈ છે અને દેખો પપ્પા ત્યાંમાં બધી મહેનત કરી રહ્યા છે પપ્પા પેલો પછી બધો બંબુ કાઢ નાખ્યા બહાર ચિયો અરે બંબુ બહાર કાઢ નાખ્યા ઓહ જાના હતા કને કાઢ નાખ્યા તઈ નહીં કાઢે બે ના એક તો વિક્રમને કાઢી દો અરે તો હાર દીકરી તો કે પપ્પાએ કાઢ નાખ્યા છે અને આમ પેલા લગાવવાના છે અરે પેલા ગાવ દરવાજો બંધ પેલા જોઈએ કાંઠા મજબૂત અને કર પથ્થર કા કાલે હાથ પથ્થર કોચરું નહીં અરે ફિટિંગ રાય ને કમ્પ્લીટ કીધું કશું ના થાય એ તો પેલો વાદળું આવવાનું હા તો જેમ પેલો પથ્થર હાઈડ હતો ને એમાં આખો શેડ હાઈડ આવવાનો આ પણ કીધું હાર દીકનો સામાન અંદર બધું પહેરાય નહીં ને વ્યવસ્થિત એના માટે આપણે ચેલેન્જ થાય અને કદાચ કોઈ આપણા ઘેર ગેસ્ટ આવે ને તો ગેસ્ટને આપણે શાંતિથી બે હારી શકીએ એક સારું લાગે ઉપર પ્લાસ્ટિક લગાવવું પડશે સમજી લો કે બધા દૂરથી કોઈ આપણા ઘેર સબસ્ક્રાઈબર આવું ફોલોવર આવું મળવા કાજી તો આપણી અને શાંતિથી 2-5 મિનિટ તો બે હારી અને મસ્ત વાતચીત કરીએ કે પછી મતલબ ઓકે કરવું પડે પછી એટલે એટલું બધું ઓકે નહીં એમ કેવું ખાલી મને ખાલી ગામડા જેવું ગામ એકદમ લાગુ છે દેશી ગામડા જેવું ચેલેન્જ કરવાની 24 કલાક માઉન્ટ આબુ પછી એવું હમ માઉન્ટ આબુ એવું છે બધું વાત ગામડાનું સાચી છે. બધું એ બધું કરવું પડે જો ભાઈ કત્તી કો બચ્ચો છે મારા ઘેરે બિલાડીનું બચ્ચું હેલો વાપી જોડે કેવી લાગે છે તો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં એક પાર્ટી આવી છે CJP કરીને કદાચ કોઈ ના જોણતા હોય તો આ વિડીયો એમના માટે છે એક તો ભાઈ નીટનું પેપર લીક થઈ ગયું અને કોઈકે લગભગ એક સ્ટુડન્ટે સુસાઇડ કર્યું છે આપણને ફિક્સ એટલા બધા સમાચાર નહીં લીધા મારા ભાઈ પણ આપણે એકદમ ઓપન વિડીયો બનાવી રહ્યા છીએ કે જે બીજા બધા પક્ષ ખરા ને એ પક્ષ કરતાં પણ એકદમ ઓછા સમયની અંદર ફોલોવર્સ વધારતી રહ્યા છે તો ખરેખર તમારું બધાને શું કહેવું થાય છે CJP પાર્ટી વિશે કોમેન્ટ જરૂરથી કરજો આપણે તો કોઈ ખાસ જાણતા નથી એટલે આપણે કોઈ કહી ના શકીએ બાકી બ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ અને તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી